વડોદરાથી ચોરાયેલી રિક્ષા અંકલેશ્વરમાં ફેરવતો રિક્ષા ચાલક સહિત રિક્ષા ચોરોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વરના ચોરે વડોદરા કારેલીબાગ વિસ્તારના સિનેમાઘર બહારથી રિક્ષા ચોરી કરી હતી। આ રિક્ષાને વેચવા ચોરોનો મિત્ર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ફરતો હોય એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। આ માહિતીના આધારે ટીમે વાલિયા ચોકડી પાસેથી વોચ ગોઠવી રિક્ષા સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે ઝડપી પાડેલા ભડકોદરા ગામ નવીનગરી સુનિલ નાયક આખરી પૂછપરછ કરતા રિક્ષા અંકલેશ્વરના બોરભાઠા ગામના કબૂતરખાના પાસે રહેતા અક્ષય પટેલે વડોદરાના કારેલીબાગ વિસ્તારના થિયેટર આગળથી એક મહિના પૂર્વે ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું, જેથી તે આ અંગે રિક્ષા વેચવા માટે ફરી રહ્યો હતો। પોલીસે ચોરીની રિક્ષા 65,000ની રિક્ષા અને એક મોબાઈલ ફોન મળી 70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે સુનિલ નાયકની માહિતીના આધારે અક્ષય પટેલને પણ બોરભાઠા પાસેથી ઝડપી પાડી બંને રિક્ષા ચોરો અંગે વડોદરા કારેલીબાગ પોલીસ મથકે જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી।